નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ, ભારતમાં ધ્રુજારી. જાપાનમાં વાવાઝોડાના લીધે 200થી વધુ ફ્લાઇટ્સ રદ. ફોક્સવેગન 4 પ્લાન્ટ પર તાળા મારશે, 1 લાખની છટણી કરશે. યુરોપિયન દેશોના સામાન પર 100% ટેરિફ નાખશે ટ્રમ્પનો લવારો. યુરોપનું 35 ડિગ્રી તાપમાન, ભારતના 45 ડિગ્રી કરતાં પણ વધુ આકરું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય આસ્થાની અજોડ તાકાત. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત રચનાઓ. મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક પોઝિશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માંગવાનો હકદાર. સુપ્રીમ કોર્ટ. પહેલીવાર જૂનમાં 146 વર્ષનો સૌથી મોટો દુષ્કાળ જેવો માહોલ. 5 કારણોસર દેશમાં 40% વરસાદની ઘટ. અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણોમાં નતમસ્તક. દર્શન બાદ 27.5 કરોડની મોંઘી ભેટ આપી. રામ મંદિર દાનચોરી મામલે મોટી કાર્યવાહી. 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા. ગુજરાત સરકાર. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાત 29-30 જૂન 2026. ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન. AMA દ્વાર જૈન કાઇઝેનની 5મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જૈન કાઇઝેન ઇન ડેઇલી લાઇફ ટાઇની મેસેજીસ ટાઇમલેસ વેલ્યુઝ પુસ્તકનું વિમોચન કરાયું. રાગરાજ 2.0 સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર. ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ. પતંગ હોટલની મુલાકાતથી મૂકબધિર બાળકોના જીવનમાં ઉમંગનો રંગ. મજબૂત સંગઠન દ્વારા વિકસિત રાષ્ટ્રનું નિર્માણ શક્ય. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું સ્વપ્ન અને ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી. ખંડેલવાલ સમુદાયનો પરિચય પરિષદ આજથી શરૂ થઈ રહ્યો છે. આભાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.